આજ રોજ ટોટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા તળેના અર્બન હેલ્થ સેન્ટર થરા ખાતે અનુપમ શાળા નંબર 2માં વર્ષ 2024નો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, પોસ્ટ વિભાગ, મામલતદાર વિભાગ, ગેસ એજન્સી વિભાગ, થરા નગરપાલિકા વગેરે વિભાગના કર્મચારીઓ અને અધિકારીગણ હાજર રહેલ. દરેક વિભાગ દ્વારા પોતપોતાને લગતી સેવાઓ આપવામાં આવેલ, જેમાં આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર સાહેબશ્રી દ્વારા ઉંમરના દાખલાઓ તેમજ વિધવા સહાય માટેના દાખલાઓ લાભાર્થીઓને ઇસ્યુ કરવામાં આવેલ, તેમજ ઓપીડીમાં આવેલ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ. CHO દ્વારા તેમજ ફ્રી હેવન બહેનો દ્વારા અનુક્રમે NCDના દર્દીઓનું BP અને ડાયાબિટીસ ચેક કરવામાં આવેલ, તેમજ આભા કાર્ડ કામગીરી અને નમોશ્રી યોજના લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ. મપહેસુ ટોટાણા દ્વારા IEC કામગીરી, વ્યવસ્થા અને મોનિટરિંગ અને કામગીરીનું રિપોર્ટિંગ કરેલ. મપહેવ તમામ દ્વારા MFSA લાભાર્થીઓનું આયુષ્માન ભારત યોજના અંતર્ગત PM જય કાર્ડ જનરેટ કરી આપવામાં આવેલ. તમામ કામગીરી મેડિકલ ઓફિસર સાહેબ શ્રી ટોટાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ. અંતર્ગત સેવા સેતુ પ્રોગ્રામ રાખેલ છે. એમાં અમે ઘણા બધા વિભાગો છે. એમાં ICDS વિભાગમાં આંગણવાડીમાંથી અમે આવેલા છીએ. અમારે અહીંયા જે બાલ મંદિરમાં કામ થાય છે, જેમ કે અમે સગર્ભા, ધાત્રી, 0 થી 6 માસથી 3 વર્ષના બાળકો છે, કિશોરીઓ છે, એને જે પણ લાભ આપીએ છીએ એના વિશેની માહિતી અમે પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા અમારી અલગ અલગ રીતે થીમ અહીંયા ગોઠવેલી હતી, તો જેમાં અમે વાનગી સ્પર્ધાનું પણ આયોજન બહુ સરસ રીતે કરેલું છે, જેમાં અમારા મેડમ શ્રી ભાવનાબેન પટેલ તેમજ આરતીબેન શ્રીમાળી એ પણ અમારી જોડે અહીંયા હતા હાજરમાં, અને આ પ્રોગ્રામ અમે સારી રીતે કર્યો. આજ રોજ થરા નગરપાલિકા દ્વારા વર્ષ 2024નો સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં મામલતદાર કચેરી, તાલુકા કચેરી, બેંકવાળા, બેંક સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હાજરી આપેલ. તેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી અને કામગીરી દ્વારા લોકોને સેવા આપવામાં આવેલ, જેમાં મેડિકલ ઓફિસર સાહેબ દ્વારા ઉંમરના દાખલા ઇસ્યુ કરવામાં આવેલ લાભાર્થીઓને, CHO બેન દ્વારા અને FAW બેન દ્વારા આભા કાર્ડ અને NCD પ્રોગ્રામ કરવામાં આવેલ, જેમાં BP ડાયાબિટીસ લોકોનું ચેક કરવામાં આવેલ અને જરૂરિયાતવાળા લોકોને દવા આપવામાં આવેલ. તેમજ MPW ભાઈઓ દ્વારા લોકોને આયુષ્માન યોજના અંતર્ગત આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢવામાં આવેલ, તેમજ સામાન્ય દર્દીઓને પણ સામાન્ય રોગની દવા આપવામાં આવેલ. અને RBSK ટીમ પણ હાજર રહેલ, તેમના દ્વારા પણ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અને BP ડાયાબિટીસ પ્રોગ્રામ સ્ક્રીનિંગ કરવામાં આવેલ અને લોકોને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવેલ છે. જોશી અશોકભાઈ જોશી, MPW ટોટાણા, MPHS ટોટાણા, તાલુકો કાંકરેજ.